તો નવા પ્રકારના વ્રત કરવા પડશે. એટલે ગઈકાલે મેં તને કેટલા ફોન કર્યા યાર, મેસેજ કર્યા, ફોન કર્યા, તે કોઈ રિસ્પોન્ડ જ નહીં, કંઈ જવાબ જ ના આપ્યો. એટલે કહેવાનું મારે તો ગઈકાલે વ્રત હતું ને. કયું વ્રત? મોબાઈલ વ્રત. તે દિવસે હું મોબાઈલને અડતો નથી. એટલે આજે મેં તમને એટલા માટે સામેથી ફોન કર્યો કે મેં તમારા મિસ્ડ કોલ જોયા, તમારો મેસેજ જોયો. પણ મારે અઠવાડિયામાં એક દિવસ મોબાઈલ વ્રત હોય છે, ત્યારે હું મોબાઈલથી દૂર રહું છું. આવું કંઈક નવું વ્રત હવે કરવું પડે, નવા વ્રતો ઇન્ટ્રોડ્યુસ કરવા પડે, એ વખત આવ્યો છે. મોબાઈલ બહુ સારી ચીજ છે, પણ તમે યુઝ કરો તો. અત્યારે મોબાઈલ તમને વાપરે છે. તમે મોબાઈલ નથી વાપરતા, તમે વપરાવો છો. આ મોબાઈલને આવ્યા ને ત્યારે એમ કહેવાતું કે એ એટલા માટે આ બધું શોધાયું કે તમારો ટાઈમ બચે. ચપટી વગાડતા કામ થાય. વાત તો સાચી છે. પહેલાં તો જાતા પોસ્ટકાર્ડ ખરીદને લાવતા, અથવા તો અંતરદેશી એ, અથવા તો કવર. પછી આપણે લખતા, લખીને પાછા પોસ્ટકાર્ડ ડબ્બામાં નાખવા જતા, અને કેટલાક દિવસની યાત્રા પછી એના એડ્રેસ ઉપર એ પત્ર પહોંચે. સામેવાળાને જ્યારે અનુકૂળતા મળે ત્યારે એ ત્યાંથી પાછું પત્તું લખે, અને એ પત્તું પાછું જાત્રા કરતું 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 આપણા સુધી પહોંચે, અને પોસ્ટમેન પહોંચાડે, ડાકિયા ડાક લાયા, અને ત્યારે આપણને જવાબ મળે. હવે તો સીધી ઘંટી વગાડો અથવા તો ચેટ કરો, તરતો તરત જવાબ. ઈમેલ મોકલો, સાચું ઈમેલ એડ્રેસ હોય સેન્ડ કરો ને સીધું ત્યાં, ભલે ને અમેરિકા હોય. અને ઘણીવાર તો તરતો તરત જવાબ આવી જાય પાછો. કામ બહુ ફાસ્ટ થાય છે, એમાં કોઈ શંકા નહીં. અને એના કારણે એફિશિયન્સી બહુ વધી છે, નિશંક. પણ જો દિવસોનું કામ મિનિટોમાં થતું હોય ને મિનિટોનું કામ આ ટેકનોલોજીને કારણે સેકન્ડ્સમાં થાય છે, તો આપણી પાસે સમય બહુ બચવો જોઈતો હતો. પણ આજે જેને પણ જુઓ, જેને મળો, કોઈની પાસે ટાઈમ નથી, સમય નથી. નાના બાળકોની પાસે સમય નથી રહેવા દીધો આપણે. બાળકોનું જીવન એટલું સ્ટ્રેસફુલ થઈ ગયું છે